क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। આજે આપણો અહોભાગ્ય પૂજ્ય ગુરુદેવ શ્રીના પરમાત્મા પ્રકાશના પ્રવચનોના અપૂર્વ ક્રમમાં આપણે સૌ ખૂબ જ માર્મિક અને ખૂબ જ ચર્ચા આજના સ્વાધ્યાયમાં આપણે સાંભળ્યું। 190 અને 91 નંબરની ગાથા, અને એમાં પણ 231 નંબરનું પ્રવચન, ચૈત્ર સુદ પાંચમ ગુરુવારનું પ્રવચન, 1977 ના દિવસોમાં માર્ચ મહિનામાં મને આજે આ વ્યાખ્યાનમાં અપૂર્વ અવસરમાં જેની આપણે ચર્ચા કરીએ છીએ તે વિષય સાથે આની સંધિ કરીને સમન્વય સાથે સાંભળવાનો બહુ આનંદ આવ્યો। હું જે કહેવા માંગુ છું સમજવાના પ્રયત્નો આપ સૌએ કરવા, બરાબર? સમજાય છે હું જે કહું છું એ? હા, આમાં જો આપણે અપૂર્વ અવસરમાં પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે, અપૂર્વ અવસરનું પણ હશે તમારી પાસે કદાચ, ટેબ્લેટમાં કે ચોપડીમાં અપૂર્વ અવસરનો ગુટકો, આમ આ ટાઈપનો જે પણ હોય તમારી પાસે જોજો। પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વિત લોભ જો। આ બધી જો સાધકની મુનિરાજની શ્રમણ દશામાં સહેજ વર્તતી જ્ઞાતા દ્રષ્ટારૂપ પરિણતિ, સ્વભાવ અને સ્વરૂપની તો વિતરાગતાનું તો કહેવું જ છું, ખ્યાલમાં આવે છે? સ્વરૂપ અને સ્વભાવની બહુ માર્મિક વાત કરું છું હું, બહુ ધીમે 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 આ વાતના ઊંડાણ સુધી આપ સૌને લઈ જવા માંગુ છું। જે મને વિચાર આવ્યા, કદાચ આ વાત હું પહેલી વખત કરું છું, ધ્યાન રાખજો। અને બધી વાત ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનને આધારે અને અપૂર્વ અવસર એ બંનેની સંધિ કરીને આપણે વાત કરવાના છીએ, એટલે બહુ એકાગ્રતાથી સાંભળવી, તો જ એ વિષય જેને આપણે કહીએ ને એના ઊંડાણ આપ સૌને આવશે, અન્યથા એના રહસ્ય સમજવા બહુ મુશ્કેલ છે। હા, સાંભળજો, હજી ધ્યાનથી સાંભળો। આ છઠ્ઠો કાવ્ય અપૂર્વ અવસરનો, વિચરવું ઉદયાધીન પણ વિત લોભ જો, હું ઉદયાધીન વર્તું, સવિકલ્પ અવસ્થા આવે તો સવિકલ્પ અવસ્થામાં, એને પ્રવચન સારની ભાષામાં શબ્દ લખજો, અપવાદ માર્ગમાં પ્રવચન સારમાં શબ્દ આવે સાધકની સવિકલ્પ દશા એટલે અપવાદ માર્ગ, સમજાય છે? જો મારા મમ્મીની એક ઘટના તમને યાદ કરું, વંદનાબેન, મારા મમ્મી જયારે આમ વાર ત્યોહારે પૂરણપોળી વગેરે બનાવે ને, પૂરણપોળી, ગઈકાલે ગુરુદેવશ્રી દાખલો આપ્યો, તો પેલા પૂરણપોળી તો નહીં પણ આપણી જે ઘઉંની જે રોટલી બનાવીએ ને અહીંયા ગુજરાતમાં, જેને ચપાતી કહેવાય, દક્ષિણ ભારતમાં વગેરે ચપાતી કહેવાય,
તો ઈ જે આપણે જે રોટલી ખાઈએ ને, આપણે ઘઉંના રોટલી બને, એ રોટલી તો ખરેખર તો ચપાતી જ છે એ બધી, પણ દક્ષિણ ભારતમાં તો જુવારના રોટલા બને રોજ, ચોખાના જુવારના રોટલા બને, બાજરાના રોટલા, રોજ બાજરાના રોટલા બને, અને બાજરાના જ રોટલા ખાય બધા, બરાબર. આ આપણી જે ઘઉંની રોટલી છે કોક વાર બને, હા કોક વાર જ બને, વાર તહેવારે. પણ કોક વાર એવું થાય કે વાર તહેવારે આ જે ઘઉંની રોટલી બને ને, તો એના ઉપર આપણે ઘી ચોપડીએ કે ને, ઘી નહીં, તેલ ચોપડીએ ને, તેલ. તો કોક વાર એવું થાય કે તેલ ન હોય અને છેલ્લે એક બે ઘઉંના રોટલીને ઘી ચોપડવી પડે તો ઘી ચોપડે, એટલે કહેવાનો અર્થ ચલાવી લે એમ. ચલો કાંઈ વાંધો નહીં ભાઈ, ઘી નથી તો પછી આપણે વઘાર નથી કરતા, વઘાર તેલથી કરો ને પ્રકાશભાઈ, વઘાર ખ્યાલ છે ને, તેલથી વઘાર કરીએ. તેલ નહીં હોય તો ઘી તો હોય કે નહીં ઘરે, ઘીનો વઘાર કરી નાખે, જો ચાલશે, ફાવશે અને ભાવશે. એટલે ઉદયાધીન પરિસ્થિતિ હોય તો કેવું ચલાવી લઈએ છીએ આપણે. ત્યારે આ વરસદીના આપણા અનુભવો કેટલા જોરદાર છે. હા, 10 દિવસ થઈ ગયા, 15 દિવસ થયા, મહિનાભર થયા, ઘરમાંથી આપણે બહાર નહીં નીકળ્યા. પહેલા સવા વર્ષ પહેલા રખડપટ્ટી સિવાય, હા, દુનિયા આખી આપણા માટે ઘર હતી, અને આપણો ઘર તો જાણે કે વેટિંગ રૂમ હતો આપણા માટે, હોસ્ટેલ જેવું. બસ રાત્રે સુવા માટે આવ્યા, બપોરે જમવા આવ્યા, વળી પાછું આપણે બહાર નીકળ્યા. એટલે એમ ટૂંકમાં બહાર ને બહાર જ રહેતા ને. હવે વરસદીથી એટલે ટૂંકમાં પરિસ્થિતિ બધી શીખવાડે છે આ જીવને, એમ કહેવાનો અર્થ. એમ ચાલશે, ફાવશે અને ભાવશે. તો આમાં એ કહે છે વિચરવું ઉદયાધીન થઈને વર્તે છે, પણ વિત લોભ જો, બરાબર. આ સ્થિતિ હજી સાંભળો. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. કોઈ શત્રુ આવીને આપણને ઉપસર્ગ આદિ કરે તો બહુ શાંત ચિત્તે આપણે રહેવાનું. બોલો, હા, ચક્રવર્તી આવીને ચરણોમાં નતમસ્તક થાય તો એ માન પ્રત્યે દીનપણાનું માન જો. આનું તો વ્યાખ્યા બહુ જોરદાર આપણે બધી કરી છે. જ્ઞાનનો ઉઘાડ જાજો ન હોય તો આપણે દીનતા લાવવાની જરૂર નથી. અને સાંભળો પ્રજ્ઞાબેન, મુનિરાજોના 22 ઉપસર્ગો હોય છે, 22 પરિશહ પણ હોય છે. એમાં એક પરિશહ હોય છે પ્રજ્ઞા નામનો પરિશહ. ખબર નથી? ખબર તો લખી રાખજો ને સમજો આ વાતને. પ્રજ્ઞા નામનો, જગદીપભાઈ, પ્રજ્ઞા નામનો એક પરિશહ હોય છે. શું એનો અર્થ? પ્રજ્ઞા એટલે ખૂબ જ્ઞાનનો ઉઘાડ, જ્ઞાનનો ખૂબ ઉઘાડ. જો હું હવે ધીમે ધીમે તમને પરમાત્મ પ્રકાશમાં આવેલ વાતને યાદ કરું છું. એમાં એવું હતું, શાસ્ત્ર પણ ભણે, કેવળ તપ કરે એમ નહીં, ખૂબ શાસ્ત્ર ભણે. હા, શાસ્ત્રની કે આવ્યું ને એમાં યમ નિયમ સંયમ આપ કયો. મને એમ જ લાગ્યું આજનું આખું પ્રવચન કેવળ અને કેવળ એના માટે જ છે. યમ નિયમ આપ સંયમ, એ જે કાવ્ય છે ને, એ કાવ્યની જે વ્યાખ્યા હોય એવું મને લાગ્યું. આજે છે મારી પાસે છે હાથમાં, હું તમને એ કહું, યાદ કરું થોડું. એક સેકન્ડ, એક જ સેકન્ડ લાગશે. જો હા, યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ લયો, વનવાસ લિયો, મુખ મૌન રહ્યો. બોલો, શું બાકી રાખ્યું? આજે આવ્યું હતું કે નહીં? શીત ઋતુમાં વૃક્ષોની તળે અને ઓલા ઝાકળના ટીપા, બરફ બધું આડતું હોય, હવા ઠંડી વહેતી હોય. બોલો, શીત ઋતુ, ગ્રીષ્મ ઋતુ, ઓલી ભક્તિ પણ આવે છે, એ યાદ કરવા જેવી છે. शीत ऋतु नदिया के किनारे, बोलो, हाँ वो तो बूंद सहे चातुर्मास नदिया के किनारे, हाँ बूंद सहे छिन छिन में. बोलो, ग्रीष्म ऋतु पर्वत के ऊपर,
हाँ, वो तो धीरज धारे ध्यानन में, હું એના સમર્થનમાં નથી કહેતો, અત્યારે યાદ રાખજો. એ બહુ મોટો ધર્મ એમ નથી કહેવા માંગતો, કેમ કે આજના પ્રવચનમાં સાવ ઉલટી વાત આવેલી છે. તું ભલે ને નદીના કિનારે જઈને ઠંડીમાં ધ્યાન કરતો હોય જગદીશભાઈ, ભલે ને ગરમીમાં તું ખૂબ ધ્યાન કરતો હોય, પણ અંદરમાં પરમાર્થનો ખ્યાલ હોય તો ઈ વ્યવહાર છે, અન્યથા એ બધું વ્યવહારાભાસ છે. શું સમજાણું? હા, સમજાય છે? ખ્યાલમાં આવ્યું? એક શબ્દ આપ સૌને ખ્યાલ હશે તો, બોલો, શાસ્ત્રની જયારે વાત આવી ને, બધા શાસ્ત્રોને અવધારે, પણ એમાં એક શબ્દ આવ્યો પ્રબંધ રહિત, એટલે નિર્વિકલ્પ અનુભૂતિથી તો રહિત જ છે, પણ પ્રબંધ રહિત, શાસ્ત્રોના પ્રબંધ રહિત. શું છે આ પ્રબંધ રહિત એટલે? બતાવશો? મને 2 કલાક લાગશે એ સમજાવવા માટે. વંદનાબેન સાંભળો, પ્રબંધ રહિત એટલે શું? હા, ઓલો છે ને ગુરુદેવનો પ્રવચનનો આજે ગ્રંથ, એમાં કાઢો, એમાં હું તમને સીધી પંક્તિ વાંચીને સંભળાવવા માંગુ છું. 227 નંબરનું પાનું કાઢો, 227, 227 નંબરનો પાનું. सकल शास्त्रों के प्रबंध से रहित, जो લખેલું છે ગુરુદેવશ્રી જે વાંચ્યું ને ત્યાંની વાત કરું છું. મળ્યું? બીજા ફકરામાં 227 નંબરનું પાનું, 227, 227 નંબરનું પાનું ઝડપથી કાઢો. હા, सकल शास्त्रों के प्रबंध से रहित, બીજો ફકરો. ઈ મને તમે સમજાવો કે પ્રબંધ થી રહિત એટલે શું? આમાં ગુરુદેવશ્રી કઈ વ્યાખ્યા જ નથી કરી એની, મારે તમારી પાસેથી સમજવું છે શું છે એનો અર્થ. બોલો પ્રકાશભાઈ, મને સમજાવો એમ કહું છું, તમને અનમ્યુટ કરું હમણાં. શું એનો અર્થ શું છે એમ કહું છું. હા, પ્રબંધ થી રહિત એટલે શાસ્ત્રો તો ગોખે. હા, હા દીકરી તમે સાંભળો શાંતિથી. માં એમ કહે દીકરીને, બેટા જાઓ તો લીંબુ લઈ આવો, તો દીકરી લઈ આવી મોસંબી. એને લાવવાના શું હતા? લીંબુ લાવવાના હતા ને, પણ લીંબુની જગ્યાએ શું લઈ આવી? મોસંબી લઈ આવી, નાની નાની મોસંબી. તો મને બતાવો, લીંબુનો એને પ્રબંધ કરતા આવડ્યું? પ્રબંધ એટલે અનુસંધાન. અચ્છા, ભીંડાના શાક બનાવો, એમાં પાણી નખાય? રાધિકા વાળા તો હા પાડે છે, આમ તો હા પાડ્યા તમે. હા, ભીંડાના શાકમાં પાણી ન હોય. અમે બીએડ માં જયારે શીખતા ને, અમે એજ્યુકેશનમાં, ત્યારે એક વખત અંદરમાં આમ ચળ નીકળી, ચળ જ કહેવાય. હાલો ને આપણે ભીંડાના શાક બનાવ, અને ભીંડાના શાકમાં નાખ્યા પાણી, આને જોરદાર ગાયને નાખ્યું તો ગાયે ખાવા તૈયાર નહીં. આ બનેલી ઘટના તમને વાત કરો છો વકીલ સાહેબ, તો મને બતાવો, ભીંડાના શાકમાં પાણી ન હોય એનો પ્રબંધ હોવો જોઈએ કે નહીં? પ્રબંધનું બુદ્ધિ હોવી જોઈએ કે નહીં એમ કહે છે. અનુસંધાન, અનુસંધાન મળવું જોઈએ. જો અત્યારે તમે લોકો કોક વાર બેનો બધાએ જોજો, તમને પ્રબંધની બુદ્ધિ કેવી ખુલી હોય એની વાત કરો. સાવ શાક બક્કલ તો ચાલે જ નહીં ને, શાક બક્કલ વિના તો નહીં ચાલે ને ઘરમાં. અચ્છા, કોક વાર સમજો તમે જ્યાં રહો છો એને આજુબાજુમાં 2-3 ઓલા શાક બક્કલ ની રેકડી વાળા હોય, તો ત્યાં જયારે ભીડ હોય ત્યારે તમે લેવા જાઓ કે જયારે ભીડ ન હોય ત્યારે જાઓ? બતાવો. અત્યારના દિવસોની વાત કરું છું. બોલો વંદનાબેન, બોલો શું કીધું મેં? તમારા લત્તામાં, તમારા એરિયામાં જ્યાં ઓલા શાક વાળા 2-3 જણા બેઠા હોય, ત્યાં જયારે 5-50 લોકોની ભીડ હોય ત્યારે તમે જાઓ કે ક્યારે કોઈ ન હોય ત્યારે જાઓ? અત્યારે આ દિવસોમાં હા, એકલા હોઈએ, ભલે ને તડકામાં જવું પડે, આપણે ભીડમાં નથી જવું. હા,
આપણે ભીડમાં નથી જવું. જો એ હમણાં આવ્યા, હમણાં જસ્ટ 2 મિનિટ પહેલા જે આવ્યા નહીં, બહુ ધ્યાનથી સાંભળજો હું શું કહું છું. શાસ્ત્રોના અમે આપણને અનુસંધાન મેળવતા આવડવું જોઈએ. સમજાય છે વાત? અનુસંધાન મેળવતા આવડવું જોઈએ. હા, ભગવાનની ભક્તિ હોય, મંદિરમાં ભગવાનની ભક્તિ હોય, ચંદ ક્ષણ જીવન કે તેરે રહે ગયે, ભગવાનની સામે ભક્તિ ગવાય. ભગવાનની ભક્તિ આવી હોય, ચંદ ક્ષણ જીવન કે તેરે રહે ગઈ, ભક્તિ ભગવાનની સામે હોય એમ પૂછું છું તમને હું. ના હોય, હા, અરે ત્યાં રોદના ન હોય, ત્યાં તો અરહંતોનો મહિમા ગાવાનો. રંગમાં રે પ્રભુ થારા હે, રંગમાં રંગી ગયો રે. જો આ ભક્તિ ગાવું એટલે મને જ્યોત્સનાબેન યાદ આવે. બિચારા અમે આ બધું ઓનલાઈન બધું કઈ ફાવતું ન હોય, હા, બધું આ ઝૂમ ઉપર આવવાનું કરવાનું, હા, એવા સંજોગો ન હોય ઘરમાં. ગઈકાલે મને મળ્યા, મેં વાત કરી એને, મેં કીધું રત્નત્રય વિધાનમાં તમને યાદ કરતા હતા. આયા મંગલ દિન મંગલ અવસર, जिन मंदिर में आनंद अवसर, जिनवर दर्शन पाय लियो रे, प्रभु थारा ही रंग માં રંગી ગયો રે. આ વિવેક ભાન એને કહેવાય પ્રબંધ. સાહેબ, વકીલ સાહેબ, એ પ્રબંધ બહુ મોટો શબ્દ છે. લગન થાતા હોય તો મરસિયા ન ગવાય, અને મરસિયા ઉઠમણા પ્રાર્થના સભા હોય તો લગન ગીત ન ગવાય. ગુરુદેવશ્રી દાખલો આપે છે, ખ્યાલ હશે. ઘરમાં મોટા દીકરાના મોટા ભાઈના લગન હોય તો નાનો છોકરો હોય રડ રડ કરે તો ઘરના બધા વડીલો એને વઢે. એ મુઓ રડમાં અત્યારે ઘરમાં લગન ચાલે છે. સમજાણું? ઘરમાં લગન લેવાય છે, ફેરા લેવાય છે, આવા ટાણે તારે ભેકડા તાનવું એ બરોબર નથી. સાંભળો છો બરાબર બધાય? હા, આને કહેવાય પ્રબંધ. રાધિકા વાળા, આને કહેવાય પ્રબંધ. હું તમને અત્યારે ચાહું ને, પ્રબંધ શબ્દ ઉપર અનુસંધાનની સંધિ એના ઉપર 2-3 પેજ પાના લખીને મોકલી શકું છું. અનુસંધાન મેળવતું આવડવું જોઈએ. જેમ ભીંડામાં પાણી ન હોય, હા, ગુરુદેવશ્રી ઓલો શીરો બનાવવાનું અને લુપડી બનાવવાનું, પહેલા તેલ નાખવાનું કે ઘી નાખવાનું કે પાણી નાખવાનું, આગળ પાછળ નાખવાથી શું થાય, એ બધું અનુસંધાનનું આપણને ભાન કરાવતા હોય. તો ભાઈ, તું વર્ષા ઋતુમાં ભલે ને નદીના કિનારે બેઠો હોય, ગ્રીષ્મ ઋતુમાં ભલે ને પહાડની ટોચે બેઠો હોય, બધી વાત સાચી, પણ શાસ્ત્રોના પ્રબંધ જો નથી, તને ટૂંકમાં ભાન નથી, વિવેક નથી, તો બધી ચોકડી છે. હા, અહીંયા જે અત્યારે મુંબઈમાં બેસીને સાંભળે છે ને, હા, મુંબઈમાં, તે પણ બહુ એકાગ્રતાથી સાંભળજો. આપણને અનુસંધાન કરતા આવડવું જોઈએ. ખ્યાલમાં આવ્યું? હમણાં લંડનની યાત્રામાં તમારામાંથી કોણ કોણ હતા? જગદીપભાઈ હતા લગભગ, હા, સરસ. કુસુમબેન પણ હતા, હા, પ્રજ્ઞાબેન પણ હતા ને તમે લંડનની આપણે 1 થી 3 વાગ્યાની યાત્રામાં? અચ્છા, પ્રકાશભાઈ, મીનાબેન, સરસ સરસ. ઓકે, તો જુઓ, એમાં તમને ખ્યાલ છે, પૂજા આપણે કલાક સવા કલાક થઈ, પછી ઓલા અજીતભાઈ પણ બોલ્યા 10 મિનિટ, પછી ઓલા રાકેશભાઈ પંડિતજીને આપણે મોટા વિદ્વાન છે એટલે એમને આપણે બોલાવડાવ્યા, એનું 10-12 મિનિટ રહ્યું. તો મને બોલવા માટે ટાઈમ જ નહોતું રહ્યું. ખ્યાલ છે? જો કે પ્રવચન અને સ્વાધ્યાય આપણો હતો, આપણે સ્વાધ્યાય હતો. હું 2 કળશોની ચર્ચા કરી, ખ્યાલ હશે તો, 144 અને 244, પણ કેટલી? 1 મિનિટમાં. હા, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ
चिन्मात्र चिंतामणि रेश यस्मात्। ई एक कलशनी पूरी चर्चा અને 244 નંબરની કળશની વાત। એ ભાઈ હવે જગતના અપ્રયોજનભૂત વિકલ્પોથી બસ થાવ, જગતના સંકલ્પ વિકલ્પોથી બસ થાવ। નહીં સમય સારાત ઉત્તરમ કિંચિદ અસ્તિ। સમય સારથી ઊંચી કોઈ ચીજ નથી। બોલો કેટલી ટૂંકી અને ટચ। મેં કીધું 2 મિનિટ બોલીશ અને 1 મિનિટ ને 17 સેકન્ડમાં મારી વાત પૂરી થઈ ગઈ। આનું નામ છે પ્રબંધ, આનું નામ છે વિવેક ભાન। આપણે ઈચ્છીએ તો આપણને કલાક 1.5 કલાકે ઓછા પડે। ખ્યાલમાં આવે છે? કલાક 1.5 કલાક પણ આપણને ઓછા પડે। અને જો આપણે કામ ચલાવવું હોય તો 1 મિનિટમાં પણ આપણે કામ ચલાવતા હોય છીએ। આ જે અનુસંધાન, આ જે બુદ્ધિ વિવેક, આને કહેવાય વિચક્ષણતા। આ વિચક્ષણતા આપણામાં કેળવવી જોઈએ। મને એમ થયું ગુરુદેવશ્રી હવે ઓલી લીટી બોલશે, કઈ વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સગળો સાર। વાંચે વાંચે શાસ્ત્રો વાંચે, વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સગળો સાર। એ સગળો સાર સમજી નથી શકતા। કેમ નથી સમજી શકતા? કેમ કે એને પ્રબંધનો જ્ઞાન નથી, અનુસંધાનનું જ્ઞાન નથી। વકીલ સાહેબ તમને પૂછો, તમારી વકાલતની ભાષામાં ઓલી શબ્દ હાલે કલમ, કલમ, તો કોકે કોકને ત્યાં ચોરી કરી હોય તો બધા કલમ લાગે એના ઉપર। કોક કોકની હત્યા કરી હોય તો બધા કલમ લાગે। અરે કલમ કલમની કથા જુદી છે। શું કીધું રમેશભાઈએ? યાદ એક મિનિટ જોઈ લો હા શું મેસેજ છે। રમેશભાઈએ તમારા અવાજમાં ગાવાનું કીધું। હા હા પણ મેં ન ગાયું, તમને ખ્યાલ હશે, ન ગાયું। એક શ્લોક ગાયા આપણે, બીજો શ્લોક ન ગાયો। જો આ બધી સચોટતા છે, આ વિચક્ષણતા છે, હોવી જોઈએ આપણે। હા, બહુ જીવનમાં ખૂબ સાવધાની કેળવવા જેવી છે। દરેક બાબતમાં વિવેક ભાન હોવો જોઈએ। જો લીમડાના પાંદડા પર કોઈ પગ મૂકે, જાતા જાતા લીમડાના પાંદડા તોડે તો ગુરુદેવ તરત જ ટોકે, ભાઈ એટલો વિવેક ભાન નથી। આમાં તારા અનંતા ભવના માતા પિતા પડ્યા છે, એનું નામ શાસ્ત્રોનું પ્રબંધ। ખ્યાલમાં આવ્યું? તો આમાં જે છે ને તમે હવે 221-22 જોજો, 19 નંબરનું પાનું પડો। 19 આપણે અપૂર્વ અવસરના અનુસંધાનમાં બધી વાત કરીએ। પહેલા અપૂર્વ અવસરના છંદો આપણે ગાઈએ, પછી પાના કાઢીને બેસજો। હા, તો આમાં ઈ વાત હતી, કયું सब शास्त्रन के नय धारिये मत मंडन खंडन भेद लिए वह साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न पर्यो। बोलो बता दो, शास्त्रों वांची क्या ने? हाँ, यम नियम संयम आप कियो पुनि त्याग अथाग विराग लयो वनवास लियो मुख मौन रयो दृढ़ आसन पद्म लगाय दियो मन पौन निरोध स्वबोध कियो हट जोग प्रयोग सुतार भयो जप भेद जपे तप त्यो ही तपे। तपे नहीं कर्या एमने खूब कर्या। उर से ही उदासी लही सब पे, बधाई उदास थया। सब शास्त्रन के नय धारी लिए हिये मत मंडन खंडन भेद लिए वह साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न पर्यो। एनी कथा आजना प्रवचन में आवी।
જે લોકોએ ગુરુદેવ શ્રીનો વ્યાખ્યાન સાંભળેલા છો એ મહા 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 ભાગ્યશાળી. પ્રજ્ઞાબેન, કુસુમબેન, કરોડો કામ છોડો પણ ગુરુદેવ શ્રીના વ્યાખ્યાન નહીં મૂકતા, ને તો સમજી લેવાનું ભાવ હારી ગયા. ભાવ હું તમને શું કહું, મને વચ્ચે તરસ પણ લાગી હોય તો હું પાણી પીવા ઉભો નથી થતો. પ્રાણ છૂટશે ચાલશે પણ ગુરુદેવ શ્રીનો એક વાક્ય ન છૂટવો જોઈએ. જગદીપભાઈ, હવે ટોકનારા તો કોઈ રહ્યા નહીં ઘરે. હા, શ્રીમતી હોત તો ટોક ટોક કરત તમને. એક વાક્ય ન છૂટવો જોઈએ. એક વાક્ય છૂટ્યું એટલે એક સમજી લેવાનું, એક ભાવ પરાવર્તન વધી ગયું આપણું. પ્રજ્ઞાબેન શું કીધું? એક વાક્ય છૂટે એટલે એમ સમજવાનું એક ભાવ પરાવર્તન વધી ગયું. એટલી કિંમત. પણ શું છે, ઘરે ગંગા વહે ને એની આપણને કિંમત નથી હોતી. હા, આપણે સાંભળી લેશું, પછી સાંભળી લેશું. આ પ્રબંધનું જ્ઞાન કરો. પહેલા અનુસંધાનનું જ્ઞાન હોવું જોઈએ. હા, આપણે લગ્નમાં ક્યારે મોડા પડીએ? પ્લેનમાં બેસવા માટે જઈએ ત્યારે મોડા પડીએ. અરે સાંસારિક બાબતોમાં તો આપણને ખૂબ ખૂબ સાવધાની છે. એટલે ભાઈઓ અને બહેનો, આજનો પ્રવચન એ દ્રષ્ટિએ બહુ માર્મિક હતો. અરે તો ઓરિજિનલ તમને શું કહેવાનું છે ખબર? આપણે મુનિ ધર્મની વ્યાખ્યા અસદભૂત વ્યવહાર નહીંના વિષયને સમજીએ છીએ. ઓહો હો, વનમાં રહે છે. કયું નહીં કીધું મેં? કયું નહીં? કઈ નહીં કીધી? અસદભૂત વ્યવહાર નહીં, ઉપચરિત, શરીર આશ્રિત ઉપચરિત. ઓહો, નદીના કિનારે બેસે છે, વન જંગલમાં રહે છે, ઉપસર્ગને સહે છે, પહાડ ઉપર બેસે છે, નગ્ન રહે છે, વસ્ત્ર પાત્ર નથી ગ્રહણ કરતા, એના માટે બનાવેલો આહાર નથી લેતા, ખૂબ શાસ્ત્રો વાંચે છે. આ બધા બહારની ક્રિયાઓથી આપણે શું સમજીએ છીએ? ઓહો મુનિપણું. કેટલા મોટા મુનિ, કેટલા મોટા મુનિ. અહીંયા કહે છે એ બધી વાત સાચી, એની જગ્યાએ પણ એને પ્રબંધ કરતા નથી આવડતું. હા, અંદરમાં સમાધિ સ્વભાવ જે છે એની દ્રષ્ટિ જેને નથી. બજારમાંથી બાદામ લાવ્યા વકીલ સાહેબ, બજારમાંથી આવડા મોટા મોટા બાદામ લાવ્યા આપણે, પણ જયારે ફોડો તો અંદરમાં સાવ દાના આવડા નીકળે. થાપ ખાધા કે નહીં આપણે? બાદામ ખરીદવામાં થાપ ખાધા કે નહીં? હા, આપણે છે ને રાજકોટમાં ઓલા મોસંબી આવડા મોટા આવે, સંતરા આવડા મોટા આવે, અને નાગપુરના આવડા આવે, નાના સાવ આવડા હોય. બજારમાં આપણે જો ખરેખર સંતરા પારખી હોઈએ, સંતરા પારખી, હીરા પારખી નહીં, સંતરા પારખી, આવડા મોટા લેવાના કે આવડા લેવાના? બતાવો. આપણે આજે મોટા, આપણને એમ લાગે આવડા મોટામાં રસ, અંદરમાં સાવ સૂકા ભટ્ટ હોય. રાધિકા વાળા, જેવડા મોટા દેખાય એટલા અંદરમાં ખોટા હોય. શું કીધું મેં? પ્રકાશભાઈ, કઈક સમજાય છે? હા, થોડું હોમ સાયન્સ નું પણ જ્ઞાન હોવું જોઈએ. હા, સમજાય છે? આવડા મોટા સંતરા હોય પણ અંદરમાં સાવ સુકાઈ ગયેલા હોય. અને નાગપુરના આવડા નાના જો મીઠા મધુર. બોલા, ઉપરની છાલ કાઢો ને, ઉપરની છાલ કાઢો તો અંદરમાંથી રસ. आओ रे ज्ञानानंद की डगरिया. बोला रस उछळे अंदरમાંથી. હા, અમારા ગુરુજી ગુરુકુલમાં અમે ભણતા ને તો ઓલા નાના સંતરા લઈ આવે, પછી અમને ફોલવા માટે બેસાડતા. પછી કહે ઓલું ઉપરની છાલ હોય ને, એ ઉપરની છાલ ને આમ આંખ પાસે લઈ જાય અને આંખમાં એને રસને નાખવા માટે કહે કે આંખ આમ દૃષ્ટિવાળી થાય. ખબર નહીં, ભગવાન જાણે, ઈએનટી સ્પેશિયાલિસ્ટો જાણે, ખબર નહીં આપણને.
અને અમે લોકો આજની તારીખમાં એની રમત કરતા હોય એમ ઘરે છોકરીઓ બેઠી હોય ને કરતી હોય તો હું ફટ દઈને આમ આંખમાં નાખું આમ રડે રડે અમારા ગુરુજી એમ કહેતા હતા અમારા જમાનામાં કે આંખ સાફ થાય પણ એ મારે કહેવાનો અર્થ એ સંતરામાં અંદરમાં તો રસ હોય ઉપરની છાલમાં પણ કેવું રસ હોય એમ સાંભળો એ મુનિરાજની શુદ્ધોપયોગની પરિણતિ અંદરની મોસંબી છે એ અંદરનો સંતરો છે પણ એની જે 28 મૂળ ગુણ રૂપ બાહ્ય વ્રત જે કઈ છે એ બહારની છાલ છે એ અસદભૂત વ્યવહાર નહીનો વિષય છે પણ એમાં પણ એટલું બધું રસ હોય પણ અંદરનો પ્રબંધ તો મળે નહીં ભલે ને ક્રોધ માન માયા લોભ પરિસહ ઉપસર્ગ આદિકમાં બધાયમાં સહન શક્તિ ધરાવે સાંભળો હમણાં આવ્યું હતું 2 દિવસ પહેલાના પ્રવચનમાં 2-3 દિવસના પહેલાના પ્રવચનમાં પરિસહ ને સહેવું એટલે શું તો ગુરુદેવશ્રી બોલ્યા સહેવું એટલે જાણવું દેખવું ઈ સહેવું હમણાં 2-3 દિવસ પહેલાના પ્રવચનમાં આવ્યું હતું શું કીધું ફરીથી જાણવું દેખવું એનું નામ સહેવું સહેવું એટલે કાલાવાલા કરવા એનું નામ સહેવું નહીં પરિસહ છે સાંભળો પરિસહ આવે છે એવા જાણવા ભાવે જે પરિણમતી જ્ઞાનની પર્યાય એ હજી પરલક્ષી જ્ઞાનની પર્યાય છે એનાથી મને મારો આત્મા ન મળે એમ ઈ પર્યાયને જાણવું એનું નામ પરિસહ ને સહેવું આ તો ગજબની વાત છે સહેવા માટે બહાર જવાની વાત નથી પણ એને સહેતી દશા વ્યવહાર જાણેલો પ્રયોજનવાન જે 12મી ગાથાની ભાષામાં કહીએ અપરમ ભાવની દશા જે વર્તે છે અપરમ ભાવ એટલે ભૂમિકા પ્રમાણેની પામરતા શું કીધું અપરમ ભાવ એટલે ભૂમિકા પ્રમાણેની પામરતા ઈ પામરતા કમજોરી જ્ઞાનનો જ્ઞેય બની રહે પણ જે જ્ઞાન ઈને જાણે છે ઈ જ્ઞાન પણ ખરેખર આત્મા નથી એ પરલક્ષી જ્ઞાન છે એવી રીતે એને જાણવું એનું નામ પરિસહ ને સહેવું મારી વાત પહોંચે છે આપ સૌ પાસે અઘરું તો નથી લાગતું ને ખ્યાલમાં આવ્યો ચલો અપૂર્વ અવસરના 6-7-8 સોરી 6-7-8 નહીં એક મિનિટ આયમ નિયમ સંયમ વાળી વાત કરીને આપણે આગળ જો 6-7 અને 8 હું ત્રણેય છંદ બોલું છું આજે ત્રણેય છંદ ઉપર આપણે સમુચ્ચય સ્વાધ્યાય છે બરાબર પરમાત્મ પ્રકાશના વિષય સાથે અનુસંધાન મેળવીને ઓકે જો કે બધી વ્યાખ્યા તો આવી ગઈ પણ છતાં આપણે થોડુંક લેશું પંચ વિષયમાં રાગ દેશ વિરહિતતા પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વડ વિચરવું દયાધીન પણ વિતલોભજો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા માન પ્રત્યે તો દીનપણાનું માન જો વચ્ચે એક વાત કરતો તો રહી ગઈ મુનિરાજોના 22 પરિસહ ઉપસર્ગ જુદા અને પરિસહ જુદા તો 22 જે પરિસહ એટલે જે પ્રાકૃતિક આવે પ્રાકૃતિક ઉનાળામાં ઠંડીના દિવસોમાં પ્રાકૃતિક શરીરે રોગ આવે એ બધા પરિસહ કહેવાય તો એક પરિસહ છે પ્રજ્ઞા નામનો પરિસહ પ્રજ્ઞાબેન આપણે એની વાત કરતા હતા પ્રજ્ઞા એટલે વિશેષ બુદ્ધિ તો સંઘમાં મુનિરાજને જો વિશેષ ક્ષયોક્ષમ હોય તો એને જો એમ થાય કે અમે 500 મુનિઓ એ 500 મુનિરાજોમાં હું સૌથી મોટા બુદ્ધિશાળી
ઓલી કહેવતની ભાષામાં હું પોળો અને રાજકોટની ઠોસા ગલી સાંકડી. ઠોસા ગલી યાદ છે? ભૂલી ગયા? યાદ છે? હા, જાંબુ લેવા જતા હોય ને એટલે યાદ જ હોય. કેમ? ઠોસા ગલી સાંકડી એટલે જો ક્ષયોક્ષમ જ્ઞાનનો બીજા કરતા હું કઈક વિશેષ છું. જો આ યાદ રાખજો, બહુ સમજવા જેવું છે. હા, મુમુક્ષુ સમાજમાં આપણે રહેતા હોય અને 500 લોકોનો સમાજ હોય, એમાં આપણને વિશેષ જ્ઞાન હોય, આપણને ગરમી રહ્યા કરે હંમેશા. આ 500 માં સૌથી મોટો હું. જગદીપભાઈ, મારો વારો, હું સૌથી બુદ્ધિશાળી, આઈ એમ સમથિંગ. ઘણાને આઈ એમ સમથિંગ. અરે યુ આર એવરીથિંગ બટ નથિંગ. ક્યાં કહા? શું કીધું? હા, તારી માન્યતાએ તું એવરીથિંગ, તારી માન્યતાએ તું એવરીથિંગ, પણ જીનવાણીની અપેક્ષાએ નથી. થોડુંક કંઈક ઇંગ્લિશ સમજાય છે? આપણે જે શીખ્યા છીએ એની વાત કરું છું. હા, આઈ એમ સમથિંગ. પ્રકાશભાઈ, હા, અરે તું આઈ એમ સમથિંગ મત કર, તું તો નથિંગ છે. આ નથિંગ જેને હોય એ ધતિંગ છે. હા, જે નથિંગ માં રાચે એ ધતિંગ માં રાચે. મને બધું આવડે છે. એટલે મને ઓલી બેનશ્રીનો જે બોલ છે બહુ ગમે. હા, બેનશ્રીનો બોલ મને બહુ ગમે. હા, એક બેને મને સ્ક્રીનશોટ કરીને મોકલ્યા હતા. એક જણાએ જ મોકલ્યા છે, બીજા કોઈએ મને નથી મોકલ્યા. હા, કા હોમવર્ક કરવો જોઈએ ને આપણે. હા, હોમવર્ક નથી કરતા. થોડોક મને આમ ધક્કો દેવાનું મન થાય છે. હા, હોમવર્ક કરવો જોઈએ. જો એક બેને મને મોકલ્યા છે, એક સેકન્ડ, હું આપને કહેવા માંગુ છું. એને પણ એમ થાય ને કે ભાઈ મેં આટલું સરસ મોકલ્યા તો પંડિતજીએ બરોબર એનો યુઝ કર્યો. યુઝ મીન્સ પ્રયોગ કર્યો. એમ લગભગ છે મારી પાસે. એક જ સેકન્ડ. ને આ નહીં છે મારી પાસે. જો મળી જાય તો. એટલે મને આવડે છે એવી આવડતની હૂંફમાં નહીં રાચો. અભિમાન ન કરવો જોઈએ, અભિમાન ન થવો જોઈએ. હા, એક બેને તો મને લખીને મોકલ્યા હતા કાગળ પર, અને બહુ ગમ્યું, બહુ સારું. એવી રીતે પણ આપણે હોમવર્ક તો કરવા જ જોઈએ. લગભગ આ છે જો, ને આઈ નહીં ક્યાંક છે. હા, પ્રજ્ઞાબેને મને મોકલ્યા હતા, લખીને મોકલ્યા હતા. એ બહુ ગમ્યું. એ બહાને જો આવો આટલો આમ આપણે મહેનત કરવી જ જોઈએ. એક સેકન્ડ, ત્રીજી વખત ટ્રાય કરું, મળે તો ઠીક છે, ને તો કઈ વાંધો નહીં. હા, આવડતની હું બહુ આમ સમજવા જેવું છે. હમણાં 4-6 દિવસ 8 દિવસ પહેલા મેં ક્યારેક કીધું હતું તમને. આમાં રોજના 50 ફોટા આવતા હોય ને, એટલે પછી પાછળ ક્યાંક છે ખરું. ઓકે, એનીવે આપ સૌને ખ્યાલ જ છે કે જીવનમાં મને આવડે છે એવી આવડતની હું તને મારી નાખીશ. એટલે આઈ એમ સમથિંગ, આઈ એમ એવરીથિંગ, અભિમાન ક્યારે નહીં. રાવણ કેટલો અભિમાની હતો. માન મર્દન થયું કે નહીં? અભિમાનીનું માન મર્દન થાય જ. ધનનો, સત્તાનો, સંપત્તિનો, શરીરનો. હા, હમણાં ગુરુદેવશ્રી ખબર એક વાક્ય બોલ્યા હતા, તને ભાઈ જેના રાગ અનુરાગના શલ્ય હશે એના ફળ તને મળશે, એમાં તું વયો જઈશ, એવું બોલ્યા. એનો અર્થ શું? શરીરમાં તને પોતાપણું છે તો તને શરીરની જ પરંપરા મળશે. અષ્ટપાહુડમાં છે, આ ભાવ બાવડમાં ગાથા છે. તને પ્રાપ્ત એક દેહમાં શરીરમાં પોતાપણાના જો રાગ હશે ને તો તું એના જ શલ્યમાં વહેતો જઈશ, તને ઈ જ મળશે. બોલો, એટલે આ બહુ માર્મિક વાતો છે ભાઈ. આપણે આપણા સંકલ્પ વિકલ્પો કયા ભાવે ચાલે છે વિચારવા. તો
તો પ્રજ્ઞા નામનો પરિચય, મને જ્ઞાન છે, હું બધાય કરતા હોશિયાર છું, તને સુધરવાના રસ્તા તારા માટે બંધ થઈ, સત્ય કી ખોજ તારી ખતમ થઈ ગઈ, અભિમાન નહીં, વિનમ્રતા રાખવી. અરે રે, ક્યાં કેવળી નું કેવળ જ્ઞાન અને ક્યાં અમારું આ ક્ષયોક્ષમ જ્ઞાન. આ તણકલું છે, તણકલું તણકલું કીધું છે કાર્તિકેયન પ્રેક્ષામાં. ડાઉન ટુ ધી અર્થ, હંમેશા જમીન પર પગ હોવા જોઈએ. ઘણાને પૈસા વધે, ઘણાને પૈસા વધે એટલે આંખો આઈની જગ્યાએ માથે ચડે. હા, ઘણાને ક્ષયોક્ષમ જ્ઞાન વધે તો જાણે કે બસ આભમાં ફરે. ભાઈ આવો અભિમાન નહીં કરવા. ઈ આ વાત, માન પ્રત્યે તો દીનપણાનું માનજો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે માયા, લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. હવે જો આના અનુસંધાનમાં બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. આપણને આમ ધર્મ ધર્મ જેવું લાગે ને. હવે આજનો આ પ્રવચન એના ઉપર પણ ચોકડી મૂકે છે. સાંભળો, હવે હું 10 મિનિટની અંદર જ વાત પૂરી કરીશ, પણ માલની વાત કરવા માંગુ છું. સાંભળજો. ઓહો, બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. સારી વાત છે, પણ એ ધર્મ નથી. શું કીધું? તને ભલે ને ઉપસર્ગ કરતા પ્રત્યે ક્રોધ નથી, પણ અંદરમાં તારી ક્ષમા કેટલી પ્રગટ થઈ? સમજાય છે? હું ત્યાં કોલેજમાં સ્ટુડન્ટ્સને હંમેશા એક વાત કરું, કોક દિવસ કોલેજ નહીં આવો ચાલશે, પણ ઘરે રહો તો પૂરેપૂરું હોમવર્ક, ક્લાસ વર્ક કમ્પ્લીટ હોવું જોઈએ. શું કીધું? સમજાય છે? હા, આપણે પણ એક મુમુક્ષુ તરીકે કોક દિવસ સ્વાધ્યાયમાં ન આવીએ, કોઈ પરિસ્થિતિ વશાત, ઉદયની વિચિત્રતા હોય તો સમજાય છે, પણ જે દિવસે આપણે ગુરુદેવના પ્રવચનમાં ન હોઈએ તે દિવસે દિવસનો સવારનો પ્રવચન આપણે બપોરે કેમ કરીને સમય કાઢીને આપણે સાંભળવો જ. કોર્સ કમ્પ્લીટ થવો જોઈએ. પેલા મુસલમાનોના લોકોને તમે લોકો જોયા છે? એમના ઓલો શું કહેવાય, આજા કહેવાય, આજા નહીં, શું કહેવાય ઓલો કરે ને, શું કહેવાય એને? નમાજ. હા, નમાજ પડે ને, નમાજ. અરે રેલવે સ્ટેશન, હા રેલવે સ્ટેશન ઉપર હોય, અરે રેલવેના ડબ્બામાં હોય, હા, માથા પરનો રૂમાલ કાઢી ત્યાં બેસે અને ત્યાં નમાજ પડવાનું ચાલુ કરે. જો ઈ કાલાચારનો વિવેક, આપણી ભાષામાં કહીએ, ઈ સમયે ઈ ક્રિયાને નહીં ચૂકે. શું સમજાય છે? સાંભળો છો બધાએ? મુસલમાન ભાઈઓ હોય ને, ઈ જ્યાં બજારમાં હોય, ટ્રેનમાં હોય, બસમાં હોય, બસ સ્ટેન્ડમાં હોય, જ્યાં હોય ત્યાં રૂમાલ પાથરે અને નમાજ પડવાનું ચાલુ કરે. આપણે પણ સવારે 8 વાગે, 8:10 હા, પૂજ ગુરુદેવ શ્રી નું માંગલિક વાગવાનું છે, એની માનસિક તૈયારી આપણી હોવી જોઈએ કે વકીલ સાહેબ બોલો? 8:10 માંગલિક, 8:15 થી 9:15 વ્યાખ્યાન, એ આપણો દૈનિક ક્રમ હોવો જોઈએ કે નિયમથી હોવો જોઈએ. હજી સાંભળો, નિયમથી હોવો જોઈએ, પણ આટલો નિયમથી હોવા માત્રથી ધર્મ નહીં થાય. અંદર પ્રબંધ કેળવવાનું, ઈ વાત મારે તમને કરવી છે. કેવળ ક્રિયાત્મક અસદભૂત ક્રિયાઓમાં ધર્મની પૂર્ણતા નહીં માનવાની. જો આ સ્વાધ્યાય તો તત્વની સમજણની ક્રિયા છે. આ લેબોરેટરી છે. ઓટી કહેવાય ને, શું કહેવાય? ઓટી ઓપરેશન થિયેટર છે આ તો. ઓટી શું કીધું? હવે છે કોરોનાને લીધે છે ને આપણને મેડિકલ લેંગ્વેજ ઘણી બધી આવડતી થઈ. ઓટી પ્રકાશભાઈ,
અત્યારે જે આપણે કલાક 1.5 કલાક સ્વાધ્યાયમાં આપણે ભરતી થઈએ છે ને, ભરતી, આને ઓટી કહેવાય. ઓટી, આ ઓપરેશન થિયેટર છે. આના પછી જે 24 કલાક છે, એ 24 કલાક જીવનમાં સાવચેતી રાખવી. ઓપરેશન થિયેટરમાં ઓપરેશન તો કરીને લઈ આવીએ અને પછી ખાનપાન આદિમાં વિવેક ન રાખીએ તો રોગ તો વધે જ ને. તો 24 કલાક ઈ દવા, ઔષધિ, બધું વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, એના પ્રયોગ કરવાના. આ ગુરુદેવશ્રીના કલાકના વ્યાખ્યાન તો ઈ કલાકનો ઓપરેશન છે. ઈ ઓટી છે. સ્વાધ્યાય ભવનમાં આ ઝૂમમાં આવીને લાઈવમાં સાંભળવું, ઈ તો ઓટીમાં ભરતી થયા, ઓપરેશન થિયેટરમાં. મને હજી સુધી ઓટી એટલે શું ખબર નહોતી. હમણાં 2-3 દિવસ પહેલા મને કોકી કીધું, હું તો ચમકી ગયો. ઓહો, મેં કીધું અહો, મને તો આ વાતની ખબર જ નહોતી. પણ આવું કંઈક આપણને જ્ઞાન થાય ને, આમ આશ્ચર્ય થાય. આપણે પણ કેવા ડોબા બુદ્ધિ વાળા છીએ, આપણને એટલું ખબર નથી ઓટી એટલે. હા, આવડા મોટા પંડિત કેવડાવીએ, આટલી સમયસારની ગાથા યાદ છે, અને આટલું બધું આચાર્ય અને ગુરુદેવશ્રીનું યાદ, અને ઓટી નો અર્થ ખબર નથી. મારો એક મિત્ર હતો કોલેજમાં, જયપુરમાં. તો ઈ માંડવી મગફળીનો બહુ શોખ. નથી રેલવે સ્ટેશનમાં, બસ સ્ટેન્ડ ઉપર બધા રેલવે ઓલા સિંગ, હા, શેકાયેલા સિંગ પેલો સાયકલ ઉપરથી વેચવા આવે, તો સિંગ બહુ ખાય. તો એ ખાતો ખાતો મારી પાસે આવે ને, તો મને કે લો ટીપીએમ, એમ કે ટીપીએમ. પ્રકાશભાઈ, ટીપીએમ એટલે શું? તો ખબર મને શું કહી? તને આટલી ખબર નથી યાર, તું શાસ્ત્રી વિદ્વાન છે. ટીપીએમ એટલે ટાઈમ પાસ મૂંગફલી. હું તો ચમકી ગયો. અરે યાર, મેં કીધું આનો તો અર્થ જ ખબર. હા, અમારો ઓલો પટ્ટાવાળો છે કોલેજમાં, એ રઘુભાઈ નામ છે એનું, રઘુભાઈ. એક વખત આમ પોતું કરતું હોય, તો મેં કીધું કેમ છો રઘુભાઈ? મેં કીધું, મને કે રઘુભાઈ, આઈ એમ રઘુભાઈ ઝેડપી. તો પછી મેં પૂછ્યું, તમે જિલ્લા પરિષદમાં કામ કરો છો? નહીં, ઝેડપી એટલે શું? તો મને કે હું જિલ્લા પરિષદનો નોકર છું. જિલ્લા પરિષદ, પોતાની જાતને ઝેડપી. જો આ સમજો, વાતને બહુ માર્મિક છે. તું ગમે તેટલો સમયસર સ્વાધ્યાય કરતો હોય, બધી વાત સાચી, એ ટાઈમ મેનેજમેન્ટ થયું, પણ અંદરમાં સ્વરૂપ અને સ્વભાવમાં ઈ જરૂરી છે. હા, ખ્યાલમાં આવ્યું? જો આ વાત, બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રિત થાપી ન મળે માં જો, દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. આમાં પણ જો ઉપસર્ગ કરનારા ગમે તેટલા હોય પણ ક્રોધ નહીં, ચક્રવર્તી આવીને વંદન કરે તોય માન નહીં, અને દેહ જાય તો દેહ જાય પણ માયા નહીં રોમમાં, અને લોભ નહીં જો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અમને નિધિ મળે, અમને સ્વર્ગ મળે, દેવ ગતિ મળે, કોઈ પણ પ્રકારના શલ્ય નહીં. હવે હું 4 વાક્ય બોલું છું, ધ્યાનથી સાંભળજો. ઉપસર્ગના કાળે ક્રોધના શલ્ય નહીં કરવા, માન પ્રશંસા આદિકના કાળે માનના શલ્ય નહીં સેવવા. હા, શરીરે ગમે તેટલા રોગ આવી ચડે ત્યારે પણ માયાચારીના શલ્ય નહીં સેવવા, અને ગમે તેટલા લોભ અને પ્રલોભનની પરિસ્થિતિ આવે તોય લોભના શલ્ય નહીં સેવવા. આ 4 ની વાત હું કાલે કરીશ ડિટેલમાં. યાદ રાખશો બધાએ. ક્રોધ, માન, માયા, લોભના શલ્ય. હા, એટલે ઈ આ શ્લોકના સંદર્ભમાં, 8મા શ્લોકના સંદર્ભમાં. 7મો શ્લોક તો આપણો ડિટેલમાં પૂરો થયો છે. હા, ખ્યાલમાં આવ્યું? આ 4 ની વ્યાખ્યા
આપણે કાલે કરશું. 2 મિનિટ તમે જો 219 નંબરનું પાનું આમાં ગુરુદેવશ્રીનામાં કાઢો. 219 નંબરનું પાનું અને આ જે ગાથા કઈ ગાથા 191 નંબરની ગાથા 191 આજે બોલી ગયા. હા, ગુરુદેવશ્રીએ બધી વાંચી ગયા. હું થોડી એની ટીકા વાંચું છું જો દૌલતરામજીનો હિન્દીમાં. એટલે ગાથા જો કોરુ કરંતુ વિતવ ચરણ સયલ વિસતુ મુણંતુ. જો અપભ્રંશ છે આ ભાષા. પરમ સમાહિ વિવજ્યો નવી દેખવ શિવ સંતુ. કેવી એમ કાઠિયાવાડી લાગે, ગામડી ભાષા જેવી નથી લાગતી. હા, પૂરમ કુર્વન અપી તપશ્ચરણમ સકલાન્યપી શાસ્ત્રાણિ મન્યમાનઃ. ક્યાં વાંચું છું? વાહ, ધ્યાન છે બધાયનું. હા, ધ્યાન રાખજો. ઉપર અપભ્રંશની ગાથા, એની નીચે સંસ્કૃતમાં. એ સંસ્કૃતની ભાષા તો એવી લાગે આપણી માતૃભાષા. પરમ સમાધિ વિવર્જિત નૈવ પશ્યતિ શિવમ શાંતમ. નીચે હવે હિન્દીમાં ભાવાર્થ. तप उसे कहते हैं जिसमें किसी वस्तु की इच्छा न हो. समझाणो? આગમ ગ્રંથોમાં એક વાત આવે છે, ઈચ્છા નિરોધસ તપઃ. ઈચ્છાઓનો નિરોધ થવો એનું નામ તપ. ધવલામાં આવે છે, ધવલામાં ઈચ્છા નિરોધસ તપઃ લખી રાખજો. હા, ઈચ્છાઓનો નિરોધ થવો એનું નામ તપ. બરાબર, મારી પાસે છે એ તમને કહું. જો તમને આગમ પ્રમાણ સાથે જ વાત કરું. હાલો ને, જો મળી જાય તો 1 સેકન્ડમાં. હા, મળી જાય તો આપણે જોઈએ. હાલો, કાંઈ ઉતાવળ નથી આપણે. છે મારી પાસે છે, 1 સેકન્ડ. હા, તમને કહું. બહુ સરસ. ઈચ્છા નિરોધસ તપઃ એવો એનો અર્થ છે. ઈચ્છા નિરોધસ તપઃ એટલે ઈચ્છાઓનો નિરોધ થવો એનું નામ તપ. બરાબર, એટલે કહેવાનો અર્થ એવું છે કે ઈચ્છાઓનો નિરોધ, જેને આપણે કહીએ કે જ્યાં સુધી આપણા જીવનમાં ઈચ્છાઓ નહીં છૂટે, ઈચ્છાઓનો અભાવ નહીં થાય, ત્યાં સુધી તપની ભાવના છે જ નહીં. ખ્યાલમાં આવ્યું? એટલે કહેવાનો અર્થ એવું છે કે આ વાત, जिसमें किसी वस्तु की इच्छा न हो. હું તમને એક વાત પૂછું, સાંભળો બધાય સાંભળો. મારે શાસ્ત્ર લખવા છે, રૂવાટા ઉભા થશે હું જે બોલું છું એ સાંભળો. મારે શાસ્ત્ર લખવા છે પણ તાડપત્રો નથી. કોક ભવ્ય જીવ આવીને મને તાડપત્ર આપે તો કેટલું સારું, આપણું કામ બની જાય. મને બતાવો, મુનિરાજને આવા વિકલ્પ હોય? જે ઓફ વિડીયોમાં છે એ બધાને પ્રશ્ન પૂછું છું, પોતાની જાતને જવાબ આપજો. મને તાડપત્રો મળી રહે, પ્રજ્ઞાબેન, હા, આપણી બુદ્ધિ કેટલી કેળવવાની જરૂર છે. હું જંગલમાં છું, મને કોઈનો ભય નથી, હું ઉપસર્ગ સહન કરું છું, મારે શ્રાવકો સાથે અનુરાગ નથી, શાસ્ત્ર લખવાનું કોઈ પ્રતિબંધ નથી, પણ મને તાડપત્ર મળી રહે ને તો મજા આવી જાય. બોલો, એનું મુનિપણું રહેશે? ધડામ દઈને મુનિપણું નીચે પડશે. છે કે નહીં? અદ્ભુત. હા, હજી આગળ વાત સાંભળો. શાસ્ત્રો લખાઈ ગયા, શાસ્ત્રો લખાઈ ગયા. હા, શાસ્ત્રો લખાણા બાદ તાડપત્રો લખાણા. હવે કોક શ્રાવક આવે, કોક ભવ્ય જીવ આવે અને તાડપત્ર લઈ જાય. આવા શલ્યો મુનિરાજને હોય? बिल्कुल ना હોય. हाँ, नंदकिशोर जी भाई साहब, आप बिल्कुल परफेक्ट टाइम पे आए, परफेक्ट टाइम पे. अब आप आए हैं तो मैं 10 मिनट लेता हूं. देखिए 191 191 नंबर की गाथा चल रही है, जिसमें
घोर तपस्चरण करते हुए, सभी शास्त्रों को पढ़ते हुए जो परम समाधि से रहित हैं, उन्हें शांत शुद्धात्म स्वरूप की प्राप्ति नहीं होती है। ये विषय यहाँ अभी बहुत जोरदार हम लोगों ने अभी 45 मिनट से ली है, जो अपूर्व अवसर के आधार से चर्चा चल रही है। बहु उपसर्ग करता प्रत्येपण क्रोध नहीं, वंदे चक्री तथापि न मळे मान जो, देह जाय पण माया थाय न रोम मा, लोभ नहीं छो प्रबल सिद्धि निधान जो, अपूर्व अवसर एवो क्यारे आवस। इसकी चर्चा चल रही। तो मैंने शुरुआत में एक बात कही थी, आपके लिए मैं रिपीट करता हूं उसको, कि हम आप लोग मुनिराज के स्वरूप को समझते हो असद्भुत व्यवहार नहीं का जो विषय है, कि मुनिराज जंगल में रहते हैं, शास्त्र लिखते हैं, अकेले रहते हैं और उपसर्ग सहन करते हैं, नदी के किनारे ठंडी में ध्यान करते हैं, ग्रीष्म ऋतु में पर्वत के ऊपर चोटी पे ध्यान करते हैं। ये सब असद्भुत व्यवहार नहीं का विषय है, ये मुनिपना नहीं है। दौलत राम जी ने इसकी टीका में लिखा है, ये सारी चर्चा की। 191 अपना शास्त्री विद्वान है, मारा मोटा भाई है, समझो ने। एमणे ज मने स्वाध्यायनी प्रेरणा आपी छे वंदनाबेन जयपुरमा, जे अत्यारे आपणी साथे जोड़ायेला छे। जयपुरमा सवारे 5:30 वागे मने जगाड़ता, रोज 5-5:30 वागे जगाड़ता, पोते 4 वागे उठता। बहु तपस्वी जीव छे, बहु अभ्यासु छे। हाँ, तो जो ये अत्यारे आया है, એટલે मैं आ विषय सहज है આપણે लेशु। तप उसे कहते हैं कि जिसमें किसी वस्तु की इच्छा न हो, इच्छा निरोधस तप। तो ताड़पत्र मळे तो सारू, ताड़पत्र मुझे मिलेंगे तो अभी मेरे दिमाग में जो आ रहा है मैं सब लिख डालूं, ऐसे शल्य होंगे? बिल्कुल नहीं होंगे। देखो, धरसेन आचार्य की केवल इच्छा हुई कि अब मेरा जो श्रुत का क्षयोपशम है लुप्त होता चला जा रहा है। अब इस श्रुत लब्धि का क्या होगा? केवल ऐसे विचार आए तो वाणी की सातिशयता ऐसी, स्वप्न में 2 वृषभ दौड़ते चले आ रहे हैं। आंख खुली तो धरसेन और पुष्पदंत आंखों के सामने खड़े थे। तो सातिशय अनुसंधान ऐसा होता है, कोई उन्हें आर्थ ध्यान नहीं हुआ था। प्रकाश भाई, धरसेनाचार्य को आर्थ ध्यान हुआ था, पूरी रात रो रहे थे ने हवे शू था से, हवे शू था, थवा योग्य था से, थवा योग्य थाय छे, जाननारो जणाय छे। इसमें कौन सी बड़ी बात है? हा? अभी कल इंदौर से पदमचंद जी जो हमारे बहुत अच्छे मुमुक्षु, उनसे मेरी बात हुई, तो बोले कि सुनील जी अब हमारे पलासिया मंदिर का क्या होगा, हमारे विद्वान चल बसे। तो मैं इस अनुसंधान में मैं कह रहा हूं, थवा योग्य थाय छे, जाननारो जणाय छे, नियम है कि नहीं बताओ ये? वस्तु की मालिक वस्तु है, क्यों पर का करने जाते हो? क्यों नीति न्याय गमाते हो? बहुत बहुत अनुसंधान, प्रबंध अनुसंधान मिलाना आना चाहिए। सुन रहे हैं बराबर ध्यान से सभी? मौज पड़े छे? क्या मौज पड़े छे? अहिया मौज पड़े छे कि अहिया मौज पड़े छे? प्रकाश भाई बोलो, અહીંથી સાંભળો છો કે અહીંથી સાંભળો છો? અહીંથી સાંભળવાનું, અહીંથી नहीं સાંભળવાનું। हाँ, यहां से सुनो, हृदय से सुनो, कि जिसमें किसी वस्तु की इच्छा न हो सो इच्छा का अभाव तो हुआ नहीं। देखो, उसकी बात कर रहे हैं उस मुनिराज की, परंतु काय क्लेश करता है, इच्छाओं का अभाव नहीं हुआ तो काय क्लेश है। जैसे मैंने अभी देखो 10:15 बज रहे हैं, मैंने आपसे कहा आपको आनंद आ रहा है और 5-7 मिनट लेंगे तो आप सुनेंगे, हाँ जी साहब, हाँ जी साहब, हाँ जी साहब, लेकिन अंदर में अच्छा नहीं लगता है। सुनो सुनो, सांभळो, नहीं नहीं अब जल्दी पूरा हो जाए तो अच्छा, जल्दी पूरा हो जाए तो अच्छा। तो ये क्या है? ये स्वाध्याय नहीं, ये काय क्लेश है। तेरा स्वाध्याय तो 10:15 बजे पूरा हो गया, 10:15 के बाद जो तू कर रहा है ये काय क्लेश है।
સમજાય છે? આકુળતા નહીં. शीतकाल में नदी के किनारे, जो शीतकाल नदिया के किनारे, पता है कि नहीं? ग्रीष्म काल में पर्वत के शिखर के ऊपर, बोलो, ग्रीष्म ऋतु शिखर के ऊपर हो तो धीरज धारे ध्यान. देखो सुनो, पर्वत के ऊपर ग्रीष्म ऋतु में, ये हमारी दृष्टि में इंपॉर्टेंट लगता है, लेकिन मुनिराज की दशा में तो वो ज्ञान का ज्ञेय भी नहीं है, वो तो अपने स्वरूप में लीन है. क्या कहा? समय सार की 12वीं गाथा की भाषा में कहें, हमें परम भाव की महिमा ही नहीं है, हमें तो अपरम भाव की ही पड़ी है. एक बार मोक्ष मार्ग की ब्रांडेड साधना करके तो देखो. टीएसआई कहा था ना मैंने, टीएसआई. क्या टीएसआई? आईएसआई मार्का वाला नहीं, टीएसआई, तीर्थंकर. तीर्थंकरों की मार्का जिसके ऊपर है, आनंद की मुद्रा, आनंद मुद्रित, अमंद आनंद मुद्रित, जिसमें से नित्य आनंद का झरना झरता हो. हाँ, बहुत अद्भुत बात है. ग्रीष्म काल में पर्वत के शिखर पर, वर्षा काल में वृक्ष की मूल में. देखो ये भी आती बात, ये इन्हीं टीकाओं के आधार से ऐसी भक्तियां बनी है. चातुर्मास तरुतल ठाड़े. तो मालूम यहाँ क्या कह रहे हैं आचार्य? सुनो, इसमें कौन सी बड़ी बात? तेथी शू, ग्रीष्म ऋतुમાં ગરમીના દિવસોમાં પહાડની ટોચે બેઠા તેથી શું નદીઓના કિનારે શિયાળામાં જઈને બેઠા તેથી શું? સમજાય છે? તેથી શું એમ? તત કિમ તતઃ કિમ. 143-44 नंबर की गाथा समय सार. ग्रीष्म काल में पर्वत के शिखर पर, वर्षा काल में वृक्ष की मूल में दुर्धर महान तप करता है. केवल तप ही नहीं करता है, जो मात्र क्रियाओं नहीं करतो, शास्त्र भी पढ़ता है. क्या कहा मालूम? गुरुदेव श्री की विचक्षणता देखिए आप पंडित जी. गुरुदेव श्री बोले इतना ही नहीं लिखा है, शास्त्र भी पढ़ता है. उन्होंने संस्कृत का पढ़ा, टीका का अंश पढ़ा, कि गुरुदेव बोले, ये संस्कृत की पंक्ति पढ़ी उन्होंने, कि शास्त्र जनित विकल्प तात्पर्य रहितत्व, कि सभी शास्त्रों के रहस्य, सकल शास्त्रों के फिर प्रबंध से रहित, तात्पर्य रहिता, इसमें मर्म है. शास्त्र तो पढ़ता है, लेकिन शास्त्रों का प्रबंध नहीं कर पाता है, अनुसंधान मिला नहीं पाता है. पंडित जी, मैंने नंद किशोर जी भाई साहब उदाहरण दिए थे अभी शुरुआत में. हम जब बीएड में थे तब भिंडी की सब्जी की हम लोगों ने, तो भिंडी की सब्जी में तो पानी तो डाला नहीं जाता, लेकिन हम मूर्खों ने उसमें पानी डाला, तो गाय को वो सब्जी डाली तो गाय भी नहीं खाई, क्योंकि भिंडी की सब्जी में पानी नहीं डालना चाहिए, ऐसा प्रबंध का ज्ञान नहीं. श्रीमद जी की एक बहुत सुंदर पंक्ति आती है, वाचे पण नहीं करे विचार, ते नहीं समझे सगड़ो सार. ऐसा है अद्भुत. तो सकल शास्त्रों के प्रबंध से रहित जो निर्विकल्प परमात्मा स्वरूप, उससे रहित हुआ सीखता है. देखो, परमात्मा से रहित है, निर्विकल्प स्वभाव से रहित है, शास्त्रों के प्रबंध से रहित है, सीखता है और शास्त्रों का रहस्य जानता है. बोलो, समय सार में आम लख्યું છે, प्रवचन सार में आम लख्યું છે, आ दृष्टि प्रदान ग्रंथ છે અને आ ज्ञान प्रदान ग्रंथ છે. अरे तुझे अपेक्षाओं का ज्ञान होने से कुछ नहीं होता है. राजकोट वाला, तमने मैं लालचंद भाई ની વાત કેટલી વખત કહું છું, हाँ पंडित जी માટે હું रिपीट करूं છું. लालचंद भाई जी एक बात कहा करते थे, चर्चा सापेक्ष होती होवे तब तू निरपेक्ष तत्व को लेकर के खड़ा हो जा. चर्चा सापेक्ष होगी, कथन सापेक्ष होंगे, लेकिन तू निरपेक्ष तत्व को लेकर के खड़ा हो जा.
चर्चा भेद की होगी। क्या कहा? चर्चा भेद की होगी। तू अभेद स्वभाव को लेकर के खड़ा हो जा। ये लालचंद भाई के दो मंत्र थे। कल शांति जी ने भी बहुत बढ़िया बात कही। शांति जी जयपुर से 12वीं गाथा के प्रवचन में कि बोले परमार्थ जो है, परमार्थ परम भाव रूप जो परमार्थ है, वो परमार्थ जब भी कथन में आएगा वो सब व्यवहार हो जाएगा। क्योंकि कथन मात्र व्यवहार है, कथन मात्र अभूतार्थ है। तो अभूतार्थ व्यवहार के कथन में जब जब भी परमार्थ आएगा वो नियम से अभूतार्थ के विषय का ही विषय बनेगा। तो अनुभव की भूमिका में रहे उसका नाम परम भाव। परम भाव की कथा मत कर, परम भाव के कथ्य को पकड़। निर्विकल्प अनुभूति ही जैन शासन है और उसी का नाम जिन शासन की अनुभूति। समझाई छे बधाई ने? हाँ, मोक्षा प्रकाशक में 7मो अध्याय व्यवहाराभासी नो प्रकरण, एमा देव नो अन्यथा स्वरूप, गुरु नो अन्यथा स्वरूप, एमा गुरु ना अन्यथा स्वरूप में आ प्रकरण वाँचो कि हमारे मुनिराज हैं, नग्न रहते हैं, परिशह सहन करते हैं, उपसर्ग आदि सहन करते हैं, उपवास आदि करते हैं, शास्त्र लिखते हैं और दया दान व्रत आदि का उपदेश देते हैं। इनमें कितने ही पुद्गलाश्रित गुण है, इनमें कितने ही आत्माश्रित हैं, लेकिन दोनों का भेद ज्ञान जीव कर नहीं पाता है। उसका नाम प्रबंध रहित। आज नो प्रवचन गुरुदेव श्री नो बहु अघरो हतो। सेलू नो तो आज है। हाँ, परंतु परम समाधि से रहित है, अर्थात रागादि विकल्प से रहित समाधि जिसके प्रकट न हुई तो वह परम समाधि के बिना तप करता हुआ, जो श्रुत पढ़ता हुआ भी निर्मल ज्ञान दर्शन स्वरूप तथा इस देह में विराजमान ऐसे निज परमात्मा को नहीं देखता। जो आत्म स्वरूप राग द्वेष मोह रहित परम शांत है। नंदकिशोर जी साहब, गुरुदेव श्री ने एक बहुत सुंदर बात कही, बहुत आनंद आया मुझे। बोले कि सम्यक दर्शन मां शांति छे, पण खरेखर शांति तो आत्मा मां छे, ऐसा बोले। सब आत्मा शांत स्वरूप छे અને શાંત સ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરીને પરિણમિત થયેલી સમ્યક દર્શનની પર્યાય શાંતિની પર્યાય છે। फिर बोले आत्मा शांत छे, सम्यक दर्शन में शांति छे। मेरे पास शब्द नहीं है, गुरुदेव श्री जो अर्थ करते प्रज्ञाबेन पकड़ाय छे बात। भगवान आत्मा शांत छे, एने जे स्पर्शे एना घरे शांति हो। शांत चित्त हो, निर्विकल्प हो, आत्मन निज में तृप्त रहो, एनी बात छे। और दो आगे बढ़ते हैं। परम समाधि के बिना तप और शुद्ध से भी शुद्धात्मा को नहीं देख सकता। जो निज शुद्धात्मा को उपादेय जानकर ज्ञान का साधक तप करता है और ज्ञान की प्राप्ति का उपाय जो जैन शास्त्र उनको पढ़ता है, तो परंपरा मोक्ष का साधक है। परंपरा मोक्ष का साधक उसे कहा जो समझ पूर्वक शास्त्रों का अभ्यास करे, विवेक भान पूर्वक तत्वों का अभ्यास करे। अब हम आप लोगों ने कल रात्रि में जिस भक्ति का लाभ लिया था, मैं यहाँ 1-2 अंतरा 5 मिनट उसका हम आप लोग लाभ लेते हैं और फिर हम आप लोग विराम को प्राप्त होंगे। बहुत सुंदर उस भक्ति का लाभ हम आप लोग लेंगे। पूरी भाव
नेट प्रॉब्लम है, हो जाएगा। ज्ञानी जीव निवार भरमतम वस्तु स्वरूप विचारत ऐसे। ज्ञानी जीव निवार भरमतम वस्तु स्वरूप विचारत ऐसे। सुततीय बंधु धनादि प्रकट पर ये मुझते हैं भिन्न प्रदेशे। सुततीय बंधु धनादि प्रकट पर ये मुझते हैं भिन्न प्रदेशे। इनकी परिणति है इन आश्रित जो इन भाव परिणमे वैसे। ज्ञानी जीव निवार भरमतम वस्तु स्वरूप विचारत ऐसे। देह अचेतन चेतन में इन परिणति होय एक सी कैसे। देह अचेतन चेतन में इन परिणति होय एक सी कैसे। पूरन गलन स्वभाव धरे तन मैं अज अचल अमल नभ जैसे। ज्ञानी जीव निवार भरमतम वस्तु स्वरूप विचारत ऐसे। चलिए, इस प्रकार बहुत वैराग्य प्रेरक इस भजन का तो हम आप लोगों ने कल विशेष रात्रि के स्वाध्याय में लाभ लिया ही है। अभी हम आप लोग माँ जिनवानी के लिए आगे बढ़ते हैं। आज का व्याख्यान अपूर्व अवसर के जो 2-3 छंद हैं उन छंदों को आधार बनाते हुए परमात्म प्रकाश की जो गाथा आज चली है 191, उसमें जो मुनि राजों का मुनिचर्या का जो बाह्य स्वरूप है असद्भुत व्यवहारने का विषय है, शरीर आश्रित संयोग आश्रित क्रियाएं हैं, सचमुच में वह मुनिपना नहीं है। अंतरंग में प्रचुर स्व संवेदन स्वरूप जो शुद्धोपयोग रूप सचमुच में मुनिपना है, वही मुनिपना है, वही मुनि दशा है, वही भावलिंग है। निज निधि निज में बताए यह अनंत उपकार है, उस
शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा दे